પણ આબરૂ વાલી હોય ને હજી જેલું કાપે છે પણ એને વટથી બીજું કઈ વધારે વાલું નથી ભાઈ. એને નાક આખું શરીર છે, હું કાયમ બોલું છું. હાથ તમારો કપાઈ જાય તો એની પરવા ન હોય, અરે પગ તમારો કપાઈ જાય તો એની પરવા ન હોય, માણસ જીવ લે. પણ આખું આ શરીર છે ને મારું તમારું, એમાં નાક નાનું એવું છે. પણ નાક માથે કોઈક આંગળી મૂકે ને તેથી ધોળા દીએ કાપી નાખજો, કોઈને પૂછવાની વાત ન રાખતા. કિંમત નાકની છે ભલા માણા, કિંમત આખા શરીરમાં માથાની નથી. કદાચ ખોબરી નીકળી જાય, અરે ધડથી માથા વગરના દાખલા તમે દુનિયામાં ઇતિહાસો વાંચો છો કે માથું પડી ગયું હોય અને ધડ લીડ્યા છે. ઉતબન ટેકણ એક અને બાએ હાથ બજાડ. સાહેબ હવાસેર હોનાનો ત્રોડો કાઢવા જેમ પગમાં હાથ મૂક્યો ને તાતો ડાબા હાથે માથાને ટેકો દઈ દીધો અને જમણા હાથે તરવારનો ઘા કર્યો. ઉતબન ટેકણ એક અને બાએ હાથ બજાડ. આમાં વખાણવો કયો વસે તારી નેક ભજ જોને નાજી આય ભેમાણાના દરબાર. તારા ડાબા હાથના વખાણ કરું કે તારા જમણા હાથના વખાણ કરું? અને હવે સાંભળજો, બે દીકરીઓ દરબાર ગઢમાં તૈયાર થાય છે.